હેલો ફ્રેન્ડ, આજના વિડીયોમાં હું તમને બતાવું કે ચેન કેવી રીતના લગાવી ચણિયામાં. સાઈડની જે ઇનવિઝિબલ જીપ આવે આપણી આવી, જે દેખાય નહીં, મતલબ કે લાગી ગયા પછી આવી રીતના જે ઇનવિઝિબલ જીપ જે આવે છે એને કેવી રીતના લગાવવાની. તો આજના વિડીયોમાં તમને હું બતાવું કે એ કેવી રીતના લાગે. હું મારો દાબ ચેન્જ કરી લઉં છું, એક સાઈડનો, સિંગલ સાઈડનો. જો તમારી પાસે આવો હોય સિંગલ સાઈડનો, આ ટાઈપનો, જે સાઈડનો તમને ફાવતો હોય સાઈડનો, તો વાંધો નહીં તો પછી માર્કેટમાં અત્યારે આ ટાઈપનો મળે છે આવી રીતના. આ સ્ક્રૂ જરાક ખોલી તમારે, અને તમે જે આ બંને સાઈડના આ 3 in 1 કહેવાય આને. સેન્ટરની સિલાઈ પણ આવે, આ સાઈડનો દાબ પણ તમે યુઝ કરી શકો, આ સાઈડનો પણ કરી શકો. એને ખાલી તમારે અહીંયાથી જરાક આપણે લૂઝ કરી અને સ્ક્રૂને આવી રીતના, અને તમારે જેવી રીતના એડજસ્ટ કરવું હોય એવી રીતના તમે આને કરી શકો છો. આમાં કોઈ પણ રીતના આવી રીતના હોય તો તમારે સમજી લો કે આ બાજુની સિલાઈ કરવી હોય તો આવી રીતના કરી શકો, આ બાજુની સિલાઈ કરવી હોય તો આવી રીતના. પછી ફિટ કરી નાખવાનો. જ્યાં તમને સિલાઈ કરવી હોય ત્યાં તમે એડજસ્ટ કરી અને સેન્ટરમાં કરવી હોય તો સેન્ટરમાં, પછી કોઈ સાઈડ વાળી તમને કરવી હોય ધારની સિલાઈ, મતલબ કોઈ પણ દાબની, તો એ કરી શકો છો તમે. બાકી અને જે પણ સાઈડની તમને કરવી હશે ને એ આ યુઝફુલ છે, જેને ભાવતું હોય એને. હું નથી લગાવતો, હું ડાયરેક્ટ સિંગલ જ લગાવી નાખું છું, કારણ કે આને લગાવવામાંથી તમને આમ ઇઝી છે. ખાલી આવી રીતના લગાવી સ્ક્રૂ લૂઝ કરીને તમારે જે પણ સાઈડની તમારે ચેન લગાવી હોય અથવા પાઇપિંગ બનાવી હોય તમારે, તો જે પણ સાઈડ તમને યુઝફુલ થતી હોય તમે યુઝ કરી શકો છો. આ 3 in 1 કહેવાય દાબ. માર્કેટમાં કંઈક 250-300 રૂપિયાની આસપાસ મળી જાય છે આ ટાઈપનું. પછી એને તમારે આવી રીતના ફિટ કરી અને સેટ કરી લેવાનું. પણ હું આ નથી કરતો, કારણ કે આ પછી મને ખોલવું નામ કરવું, એના કરતાં હું ડાયરેક્ટ મારો આપણો જે આ રેગ્યુલર આવે છે એ જ યુઝ કરું છું. તો એને હું લગાવી લઈશ અત્યારે. એ તમને ક્યારે કામ આવશે કે જો તમારો વચ્ચેનું જે છે ને એડજસ્ટ ન થતું હોય તો પછી તમે કરી શકો. જેમ કે અત્યારે છે સિંગલ દાબ આજે લગાવવા માટે, પાઇપિંગ બનાવવા માટે અથવા ચેન લગાવવા માટે આપણી જે સોય છે ને, સોય અહીંયા જે સેન્ટરમાં પડે છે ને, સેન્ટરમાં ન હોવી જોઈએ, સાઈડમાં હોવી જોઈએ દાબની. મતલબ કે તમને ઝૂમ કરીને કદાચ બતાવજો, ખબર પડે તો. આમાં ઝૂમ કરીશ તો મારું કેમેરાનું સાઈડમાં આવી જશે. આ જે આપણી સોય છે ને આ સેન્ટરમાં અત્યારે છે ને, સેન્ટરમાં ન હોવી જોઈએ. એને જરાક છે ને દાબ, જો તમારી આ વચ્ચેની જે આ છે રોડ દાબનો, એ જો હલતો હોય તમારાથી તો વધારે સારું. એને તમારે જરાક આમ આવી રીતના કરીને સોય તમારે અહીંયા લઈ આવવાની, જરાક બારે રહે એવી રીતના. આ જે દાબ છે ને એનાથી સાધારણ બારે રહે એવી રીતના, બસ આવી રીતના લાઈનમાં. મતલબ આપણે જ્યારે વચ્ચેનો આવી રીતના દાબ હોય ત્યારે આપણે સોય વચ્ચોવચ પડતી હોય અંદર આવી રીતના, તો આ પણ લગાવી ત્યારે વચ્ચોવચ જ પડે. તો વચ્ચોવચ પડે તો તમારી ખોલ રહી જાય. એટલે જરાક જો આ તમારી આ રોડ હલતી હોય મશીનમાં, અહીંયા વચ્ચે સ્ક્રૂ આવે છે ઢાંકણાની અંદર, એને તમે થોડો લૂઝ કરી લેશો ને તો આ તમારે જેમ કરવું હશે એમ થશે. આવી રીતના આગું પાછું કરવું હશે, આ રીતના આગું પાછું કરવું હશે તો થઈ જશે. તો હું નોર્મલ આવી રીતના લઈ લઉં છું, જેથી કરીને મારી સિલાઈ જે છે ને એકદમ પોઈન્ટ ઉપર પડે. અને જ્યારે પોઈન્ટ ઉપર પડે તો આપણે અહીંયા ઇનવિઝિબલ જીપમાં કે આપણે જે અહીંયા એકદમ ધારની જે સિલાઈ અંદર કરવી હોય એ પ્રોપર થાય, એના માટે થઈને. અને એ જો તમારે આ વચ્ચેની આ રોડ જે આવે છે ન હલતી હોય તમારામાં, તો પછી મેં તમને જે બતાવ્યું ને 3 in 1, એ જ તમારે કામ આવશે. એને તમે આગળ પાછળ કરી શકશો. તો જો પહેલાં તો ચેન લગાવવાની હોય. આપણી પાસે આ ચણિયો છે, તો શરૂઆત આપણે નેફાથી જ કરતા હોય. લગાવવાની ઉપરથી કરીને નીચે સુધી. તો જો પહેલાં તો અહીંયા છે ને 2 નિશાન કરી લેવાના આવી રીતના, કાતરથી કટ કરીને. નિશાન એટલે કટ કરી લેવાના. પછી ચેનને છે ને તમારે સમજી લો આટલી લાંબી લગાવી છે, આટલી લગાવી, જેટલી લગાવી હોય લાંબી તમારે, ત્યાં આગળ પાછા 2 છેકા મારી લેવાના આવી રીતના. તો સમજી લો કે આપણે હવે આટલી ચેન લગાવવાની છે. આ વધારાની ચણિયાને કાપી નાખશું. તો હું તમને બતાવું કે કેવી રીતના લાગે. જો આ ખોલી લીધી મેં, હવે આ ભાગ પડ્યો છે એને એમ જ રહેવા દેવાનો. આ મતલબ ચપટીવાળો ચણિયો છે. તો મને એમ થયું કે આ ચપટી નહીં તો લેતા તમને કદાચ આવડતું હશે, નહીં આવડતું હોય તો પછી ચણિયા હું બનાવવાનો જ છું અમને થોડા ટાઈમમાં. તો એ બનાવીને બતાવીશ. સમજી લો કે આપણે આ છેકો જે માર્યો ને પેલો, એને જે આપણા નેફાનો ઉપરનો ભાગ છે ત્યાં આગળ ટચ કરીને રાખી દેવાનો આવી રીતના. અને ચેનને જરાક આમ ખોલી આવી રીતના, અને એક્ઝેક્ટ આવી રીતના ચેનને આવી રીતના નહીં રાખવાની, જરાક આમ કરીને આમ કરી નાખવાની, જેથી કરીને આપણી સિલાઈ એકદમ અંદર વચ્ચોવચ પડે. તો છે ને લૂઝિંગ ના આવે, મતલબ ઉપરથી જે ચેન દેખાય ને એવી રીતના. જો આવી રીતના કરશો ને તો તમારું એકદમ ધારમાં જ એની સિલાઈ આવશે. મતલબ આ ઇનવિઝિબલ ઘણાને પ્રોબ્લેમ થતો હોય લગાવવાનો, તો તમને એકદમ ઇઝી રીત બતાવી દઉં. આવી રીતના જો આવી રીતના આમ ખોલી નાખવાનું, આ પડી છે ને આમને આમ કરી આમ સીધી કરી નાખવાની. સીધી કર્યા પછી તમારે આવી રીતના સિલાઈ કરવાની. એકદમ જે એનો સેન્ટર છે ને આ વાળો, એની અંદર જ તમારો ટાંકો આવવો જોઈએ. ન ચેન ઉપર આવવો જોઈએ, ના સાઈડમાં. એકદમ જે વચ્ચેનો ગેપ આવે છે ને પ્રોપર, એમ જ તમારો સોયની જે સોય છે એમ જ હાલવી જોઈએ તમારી.
જો આવી રીતના કરી તમારે જરાક આ ચેનને આમ ખોલી નાખવાની. ખોલ્યા પછી જે અંદર આ વચ્ચેની એકદમ લાઈન છે ને એની અંદર જ તમારી સોય અને સિલાઈ આવી જોઈએ. જેમ કે મને હવે અહીંયા સુધી લગાવવાનું છે તો આવી રીતના, ભલે તમે એનાથી લાંબુ લઈ જાય તો ચાલશે, એનો કાંઈ વાંધો નથી. ઉપર ફિક્સ આવવું જોઈએ. મતલબ આવી રીતના આવી ગયું તો હવે હું એને બહાર કાઢી લઈશ. એકદમ જે આવી રીતના ધારની સિલાઈ જે હોય છે ને આપણે એકદમ આવી રીતના તમે ખોલશો ને ત્યાં અંદર જે ખાંચો દેખાડો ને બસ એની અંદર સિલાઈ આવી જોઈએ. જેથી કરીને એ ચેન લાગી ગયા પછી આવી રીતના સમજી લો ચેન લાગી જાય ને તો અત્યારે તમે જોશો એકદમ પ્રોપર. હજી બીજી સાઈડને લગાવીને બતાવીશ તમારે આવી રીતે. અને ઇઝીલી બંધ ચાલુ મતલબ ખોલવી જોઈએ, કારણ કે જ્યાં જો ટાંકો તમારો ચેન ઉપર આવી ગયો હશે તો તમારી ચેન ઇઝી ખોલશે નહીં અને બંધ પણ નહીં થાય. હવે એક્ઝેક્ટ એવી જ રીતના સમજી લો કે અત્યારે બંધ કરેલી છે ચેન, આપણે આ બંધ કરી લીધી. અત્યારે આ ચેનને બંધ કરી લીધી. હવે બીજા ભાગ ઉપર આવી રીતના રાખી લેશું. તમને કદાચ આખો ચણિયો કે નહીં દેખાતું હોય, મેઇન જે મને ચેન લગાવવાનું છે, કારણ કે મેં કેમેરાની ગોઠવણી એવી રીતના કરી છે કે તમને સીધા સોય અને મતલબ આ દાબ અને ચેન લગાવું છું એ જ દેખાય, વધારાનું બીજું ન દેખાય. કારણ કે દૂરથી રાખું તો પછી એ ખબર ન પડે સિલાઈ હું ક્યાં લગાવું છું. એટલે એકદમ સોયની નજીકથી જ મતલબ દાબની નજીકથી જ કેમેરો રાખેલ છે, જેથી કરીને તમને આઈડિયા આવે હું સિલાઈ ક્યાં કરું. હવે સમજી લો આવી રીતના બે ભાગ રાખી લીધા આપણે. પછી ચેનને આવી રીતના ખોલી લેવાની. આ ખુલી ગઈ પછી એમને એમ જ રહેવા દેવાનું, કાંઈ ચેનને ફરાવવાની નહીં. અને વળી મેં તમને બતાવ્યું કે આપણે ટાંકો અહીંયાથી આજે આપણે ઉપરનો છેકો માર્યો તો એક્ઝેક્ટ આને અડાડી લેવાનો, જેમાં પહેલાં શરૂઆત કરી એવી રીતના, જેથી કરીને આપણી ચેન લાંબા ટૂંકી ના થાય, ઉપર નીચે ના થાય. અહીંયાથી એકદમ વ્યવસ્થિત પકડી રાખી આવી રીતના અને નીચે નીચે આમ લઈ જવાનું. અને જ્યાં તમારો જે બીજો છેકો મારેલ આવે છે, મતલબ આપણે આજે નીચેનો છેકો માર્યો તો ત્યાં આગળ તમારે સિલાઈ સ્ટાર્ટ કરવાની. ભલે નીચેથી કરશો ચાલશે, વાંધો નહીં, પણ મતલબ ચેન આપણી એક્ઝેક્ટ અહીંયા જ પૂરી થવી જોઈએ, જેથી કરીને લાંબા ટૂંકી ચેન ના થાય લાગે ત્યારે. તો અહીંયાથી આપણે એકદમ આવી રીતના સીધું રાખ્યું તો હવે આપણે ખબર છે કે અહીંયાથી આપણે ટાંકો મારવાનું છે. તો અહીંયાથી તમે શરૂઆત આવી રીતના કરશો ચાલશો, પણ જ્યાં અહીંયા છેકો તમે મારેલ છે ત્યાં આવીને એક્ઝેક્ટ તમારી ચેન આ જે સિલાઈ છે એ ખાંચામાં આવી જવી જોઈએ. તો મતલબ આવી રીતના કરી આ ચેનને આમ થોડી આવી રીતના પોળી કરી લેવાની ને એકદમ જે છે ને જે વચ્ચેનો જે ખાંચો આવે છે ચેન અને જે આંકડા વચ્ચે ને આ પટ્ટી વચ્ચે એની વચ્ચે તમારે સોયનો ટાંકો લાગવો જોઈએ. જો આવી રીતના જેમ છે ને ખેંચવાનું એવું કાંઈ આવતું જ નથી આનામાં ચેનને, ખાલી બસ તમારે વ્યવસ્થિત આવી રીતના રાખી આમ અને આને ચેનને જરાક આવી રીતના કરી લેવાની, જેથી કરીને ટાંકો એકદમ વચ્ચોવચ્ચ પડે અને સિલાઈ પણ એકદમ એની પ્રોપર જે સેન્ટરમાં આપણે લેવાની છે ત્યાં જ આવે આવી રીતના. જો તો હું હવે તમને બંધ કરીને બતાવું ચેનને, તમે જોઈ શકશો કે કેટલી જો આ બંધ કરી નાખી છે મેં આવી રીતના લગાવવાની, જેથી કરીને ઈજી બંધ થઈ જાય અને ઈજી ખુલી જાય. આવા દોરા બોરા હોય તો લઈ લેવાના, કારણ કે ઇનવિઝિબલ જીપમાં ફસાઈ જશે તો ચેન ખરાબ થઈ જશે. અત્યારે મેં બંધ કરી નાખ્યું છે, હું તમને બતાવું હવે એને અંદરની સાઈડથી જોઈ શકો છો. આ જો મેં ચીપ લગાવી છે આવી રીતના, તો તમે જોશો અહીંયા કને ક્યાંય ખોલ તમને નહીં દેખાય અને એકદમ વ્યવસ્થિત દેખાશે. આવી રીતના જે વચ્ચેની જે ચીપ લાગી ગઈ છે આપણી અહીંયાથી, તો તમે જોઈ શકશો કે અંદરથી ચેન નહીં દેખાય. આવી રીતના જ્યારે પહેરેલો હશે તો એકદમ પ્રોપર જ આ જે ચણિયાના બે ભાગ છે એ જ આવશે, વચ્ચેથી ચીપ નહીં દેખાય. જ્યારે તમને ખોલવી હશે ત્યારે ખુલી જશે, બંધ કરશો એટલે એકદમ બે ભાગ દેખા, મતલબ કે વચ્ચેની જે આપણો ચેનનો જે ગેપ દેખાવો જોઈએ એ નહીં દેખાય ને એકદમ આવી રીતના પ્રોપર ફિનિશિંગથી પણ બનશે તમારું, અને ખબર પણ નહીં પડે કે તમે ચેન લગાવી છે. એકદમ એવી રીતના નજીકથી તમે જો લગાવશો ને તો એકદમ મસ્ત આમ જાણે સાંધો વ્યવસ્થિત કરે છે ને એવી રીતના. આવી જ રીતના હું તમને ડ્રેસમાં પણ લગાવીને બતાવીશ. ડ્રેસમાં થોડી અલગ રીતે ભલે લગાવવાની સિસ્ટમ એવી છે, પણ થોડુંક એનું ચેન્જીસ હોય આપણે જે ડ્રેસમાં કે કુર્તીમાં લગાવીને હોય, કારણ કે આમાં તો નીચે છૂટા ભાગ હોય, ડ્રેસ તો હોય નહીં, ડ્રેસમાં તો વચ્ચે છકો મારીને લગાવવાની હોય, એટલા માટે એની થોડી અલગ રીતે લાગે છે એ પણ તમને બતાવીશ. આ છે અત્યારે મેં જે ઇનવિઝિબલ ચણિયામાં લગાવી છે, તમે જોઈ શકો છો ક્યાંય પણ તમને ગેપ કેવું નહીં દેખાય ને મસ્ત પ્રોપર એકદમ ફિનિશિંગથી લાગશે. અને એવી રીતના લગાવવાની કે ઈઝી ખુલી જાય, ઈઝી બંધ થઈ જાય, ક્યાંય અટકાય નહીં, એવી રીતના મસ્ત રીતે પ્રોપર રીતે લગાવવાની. આવી રીતના થઈ જાય પછી આપણે એનું જે છે ચણિયાનું ફિટિંગ કરી નાખવાનું હોય. ફિટિંગ કરીને પણ તમને બતાવું કે ચણિયાનું ફિટિંગ કેવી રીતના કરવાનું હોય. જો આ જે આપણે ચેન લગાવી છે ને હવે ચણિયાને આપણે એમને ઊંધો કરી લેવાનું. આવી રીતના ઊંધો કરી નાખ્યો પછી જે વધારાની ચેન છે ને 8-9 ઇંચની ચેન બહુ થઈ ગઈ, ઘણી થઈ જાય. 8 થી 9 ઇંચની ચેન નાખી દો ને તમે તો ઇનફ છે, એનાથી વધારે ના નાખો તો ચાલે. જેમ કે ચણિયાનો અસ્તર હોય, આ મેઇન ભાગ છે, આ મેઇન ભાગ છે અને આ અસ્તર છે. તો હવે પહેલાં તો 4 ભાગને વ્યવસ્થિત લઈ તમારે આવી રીતના, અને જ્યાંથી ચેન આપણે જ્યાં છેકો મારેલો હતો ને મેં તમને બતાવ્યો છેકો મારેલો હતો ત્યાંથી એકદમ આપણી ચેન પૂરેપૂરી લાગેલ છે. અહીંયાથી ભલે ઉપર નીચે આપણે થોડી લીધેલ છે, પણ અહીંયા પૂરેપૂરી છે. તો આપણે આ ભાગને આવી રીતના આમ રાખી વ્યવસ્થિત અને ત્યાંથી જ આપણે સિલાઈ કરવાની સ્ટાર્ટ કરી નાખવાની. સાઈડ ફિટિંગ જ્યારે તમે કરો ને તો આવી રીતના પકડી વ્યવસ્થિત અંદર, અને જે પણ આપણે છેકો મારેલો હતો ત્યાંથી આગળ આવી રીતના તમારા દાબનું 1-2 વાર લોક કરી અને 4 ભાગને ભેગા રાખી આવી રીતના પરફેક્ટ રીતે.
જો કે તમે કટિંગ એ પરફેક્ટ જ કર્યા હોય એટલે સરખા જ હોય. ખાલી તમારે સિલાઈ માટે આવી રીતના જરાક અસ્તર સાથે શરૂઆતમાં આટલા સુધી અસ્તર સાથે, પછી અસ્તર અલગ અને ભાગ અલગ. તો આવી રીતના તમારે આ ભાગ ભેગા છે આવી રીતના 4000 અને આટલી અહીંયા સુધી ભેગું કરી નાખવાનું. પછી તમારે અસ્તર સેપરેટ સિલાઈ કરી નાખવાની અને નીચેના પાર્ટની પણ સેપરેટ સિલાઈ કરી નાખવાની, જેથી કરીને અસ્તર ચણિયા ભેગું ન રહે, અલગ થઈ જાય. જેમ કે આવી રીતના છે હવે. તો હવે સમજી લો કે આ પકડ્યું આપણે, આ અસ્તર આવી રીતના જવા દીધું. અસ્તરને અલગ કરી નાખવાનું થોડી વાર માટે, જ્યાં સુધી અંદરની સિલાઈ કરું ત્યાં સુધી. તો મેઇન જે આપણા બે ભાગ અંદર હોય અસ્તરને અલગ કરી લીધું, એટલે અહીંયા સુધી સિલાઈ ભેગી કરીને પછી આ જે મેઇન બે ભાગ છે એને તમારે આવી રીતના પકડી અને પહેલાં તો એને સિલાઈ કરી નાખવાની મેઇન બે ભાગને, અને પછી છે ને અસ્તરને તમારે સિલાઈ કરવાની. જો હું કેનવાસનો આવો પટ્ટો નાખું છું અંદર ચણિયામાં, આ ટાઈપનો 2 ઇંચનો મેં પટ્ટો અંદર નાખેલો છે આવી રીતના. જો આખી નીચે ચણિયામાં, ચણિયાની તો ઘણાને આવડતું હોય, મેં આ સાઈડની ઝીપનો બહુ પ્રોબ્લેમ થતો હોય છે બધાને. તો મને એમ થયું કે અત્યારે ફિટિંગ કરતો હતો ને 2 દિવસથી આમ પણ કામ બંધ હતું, 7-8 હતી, વિડીયો પણ નહીં આવ્યા હોય મારા. તો આજે મેં કીધું આનું પછી પાઇપિંગ કેવી રીતના બનાવી છે, ડ્રેસમાં કેવી રીતના ઝીપ લગાવવાની, જે નોર્મલ છે બતાવી દઉં. પછી બોટનેકના બ્લાઉઝ ને બધું સ્ટેપ બાય સ્ટેપ લગાવતો જઈશ, વિડીયો એના અપલોડ કરતો જઈશ તમારા માટે, જેથી કરીને તમે પણ નવું શીખતા જાઓ. જો પછી આજે જે અંદરની સિલાઈ કરી નાખીને, જેમાં અસ્તર હતા ને, અસ્તરને પણ એવી રીતના તમારે સિલાઈ કરી નાખવાની. નોર્મલ સમજી લો કે 4 મીટરનો તમે ચણિયો સીવતા હોય તો 3 મીટર જેવું અસ્તર નાખવાનું. આ જો મેં જોઈન્ટ કરીને પણ થોડું વધારેલું છે, કારણ કે થોડીક અસ્તરની ઘેર મતલબ કે થોડી વધારે હોય તો સારું. એમ 2 મીટરની કરો એના કરતાં તો 4 મીટર જેવી કરો, 3 મીટર જેવી મિનિમમ કરો ને તો સારું રહે, ફિટ ન લાગે એટલા માટે ચણિયો. જો આવી રીતના કરીને હવે આજે વધારાની ચીપ છે એને હું કટ કરી નાખીશ. હવે તમને જો સીધો કરીને બતાવે એનું તમે જોઈ શકશો અંદરથી. જો આપણે જે ફિટિંગ કરવાનું હતું ફિટિંગ પણ પ્રોપર થઈ ગયું અહીંયા સુધીનું. હવે જેમ કે આ ચેન ખોલીને હું તમને બતાવું આવી રીતના, જે અહીંયાથી આપણે જે લીધું ને મેં તમને બતાવ્યું, તો અહીંયા જો ક્યાંય છેકો નહીં આવ્યો. મેં તમને જે રીતના બતાવ્યું ને કે આપણે જ્યાં નિશાન કર્યું હતું ત્યાંથી સિલાઈ સ્ટાર્ટ કરી નાખવાની, તો તમે જોઈ શકશો એમ જ લાગશે સાંધો જ કરેલો છે, ક્યાંય ચેન નાખેલી જ નથી એવી રીતના. તો આવી રીતના તમે ખોલશો તો આપણે જ્યાં જેટલો 8-9 ઇંચની ચેન લગાવી છે ત્યાં આવીને આપણી ચેન અટકી જશે, નીકળશે નહીં પણ કાંઈ નહીં, અને બંધ કરી નાખશો એકદમ ઇઝી રીતે. તો જે એમ જ લાગશે જાણે આપણે સાઈડનો સાંધો કર્યો છે, બસ એવી જ રીતના, ક્યાંયથી ચેન નહીં દેખાય અને કાંઈ નહીં થાય, એકદમ પ્રોપર તમારું ફિનિશિંગ આવી જશે. આવી રીતના પ્રેસ થઈ જશે હમણાં, તમે જોઈ શકશો એકદમ સાંધા જેવું સાંધો લાગશે, ખબર પણ નહીં પડે કે ચેન લગાવી છે કે નથી લગાવી અંદર, એટલું પ્રોપર ફિનિશિંગ આવી જશે. તો આશા રાખું છું તમે આ ચેન લગાવવાનું શીખ્યા હશો આ વિડીયોમાં, કે ચેન કેવી રીતના લાગે એકદમ ઇઝી રીતે. બસ ધ્યાન એ રાખવાનું છે કે જે ચેન આંકડા હોય એના ઉપર તમારો મતલબ આંકડા હોય એના ઉપર દાબ જે હોય લગાવતા હોય ત્યારે એના ઉપર સોય ના આવી જાય એના ઉપર, નહીં તો ચેન ફેલ થઈ જશે અને ફિટ પણ નહીં થાય. એટલા માટે એકદમ જે આ વચ્ચેનો જે ગેપ આવે છે ને એકદમ પ્રોપર આ વાળો, એની અંદર જે અહીંયા વચ્ચો વચ્ચા કેમ આ સિલાઈ આવી છે મારી, બસ એવી જ રીતના તમારી સિલાઈ આજે મારી. જો ચેન ગ્રીન કલરની છે ને, દોરો મારો આવો બ્લુ કલર જેવો છે એટલે તમને દેખાતો હશે. જો એકદમ જે સેન્ટર એનું હોવું જોઈએ ને, આવી રીતના આમ નહીં દેખાય, આવી રીતના ખોલશો ને તમે, આમ ખોલ્યા પછી જે અંદરનો એક જે છેકો આવે છે ને ત્યાં આગળ તમારી સિલાઈ જો આવી રીતના કરશો ને તો ખબર પડશે. આમ ચેન બંધ હશે તો નહીં કરે, જો તમે આ બંધ રાખીને સિલાઈ કરશો તો તમારી સિલાઈ બહુ દૂર થશે. એટલે તમારે આમ કરીને આ ચેનને આવી રીતના પોળી કરી ખોલી અને વચ્ચે અહીંયા સિલાઈ મારવી પડશે, જે એનો મેઇન સિલાઈ મારવાના આવે છે એ જગ્યા. બાકી આમ તમે જે પોઝિશનમાં ચેન આવી હશે ને તમે અહીંયા કંઈ ધારની સિલાઈ લગાવશો ને તો પછી કોઈ ચાન્સ નથી કે તમારું ચેન બરોબર લાગે. એના માટે તમારે થઈ આવી રીતના લગાવતી વખતે આમ ચેનને આખી આવી રીતના ખોલી વ્યવસ્થિત આમ પોળી કરી અને જે એનો જે સેન્ટરવાળો જે આવે છે ને ત્યાં આગળ લગાવવાની, અને બંધ થશે તો તમને ખબર પણ નહીં પડે કે અંદર સિલાઈ કરેલી છે કે નહીં. બસ એ જગ્યાએ જો તમારી સિલાઈ આવશે તો તમારી એકદમ ઝીપ બરોબર લાગશે, નહીંતર લૂઝ લાગશે અને દેખાશે મારી.